પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને એનો પાઠ છે 12 વિદ્યુત તથા પરિપથ, એનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. હવે પહેલું છે ખાલી જગ્યા પૂરો. એની અંદર વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ટર્મિનલ અથવા ધ્રુવો હોય છે, 2 હોય. વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવાય, સ્વિચ કહેવાય. પ્રશ્ન 2, નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચું, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે, તો આ વિધાન સાચું. વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે શણની દોરી વાપરી શકાય, ખોટું છે. વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે, આ ખોટું છે. પ્રશ્ન 3, સમજાવો આપેલી આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી? આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિક વિદ્યુતનો અવાહક પદાર્થ છે, તેથી વિદ્યુત પરિપથમાં એ અને બી વચ્ચેનો ભાગ સળંગ વાહકતાથી જોડાયેલ નથી. આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય, તેથી બલ્બ પ્રકાશિત ન થઈ શકે. ચોથું, આપેલ આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટા છેડાઓને કેવી રીતે જોડવા પડશે. હવે આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી. તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા 2 વાયરો જોડાયેલા નથી. તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડાવા જોઈએ, જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય. 5મું છે વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે અને કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જોડાયેલ હોય છે. વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલા વિદ્યુત ઉપકરણને ચાલુ કરવા અથવા તો બંધ કરવા થાય છે. વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણમાં તેની સાથે જ જોડાયેલા હોય છે તેવા ઉપકરણોને નીચે મુજબ છે: રેડિયો, ટીવી, એર કુલર, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ, ઓવન, ગ્રાઇન્ડર, મિક્સર વગેરે. મિત્રો, હજી સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને ધોરણ 6 થી 12ના તમામ વિષયોના વિષય વાઇઝ વિડીયો લેક્ચર્સ મળી રહેશે. આ ઉપરાંત તમને ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના સોલ્યુશન, એકમ કસોટીના સોલ્યુશન, ટેસ્ટ સિરીઝ, ટેસ્ટ મટીરિયલ્સ, આ ઉપરાંત બીજું ઘણું બધું વિદ્યાર્થીઓને ઉપયોગી એવું ગાઈડન્સ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગરની અંદર જો કોઈ વિદ્યાર્થી વસવાટ કરતા હોય તો તેના માટે 6 થી ધોરણ 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમીના નામે કાર્યરત છે, તો તમે એનો પણ સંપર્ક કરી શકો, એની સાથે પણ તમે જોડાઈ શકો. ત્યારબાદ યુટ્યુબની અંદર એક પેન્ટેડ યુટ્યુબ ચેનલ ચાલી રહી છે અમારી, તો એને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમાં તમામ તમારા ડાઉટ્સ અહીં ક્લિયર કરાવવામાં આવે છે. 6, આકૃતિમાં સેફ્ટી પિનને બદલે જો રબર લગાડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે. ના, બલ્બ પ્રકાશિત ન થઈ શકે, કારણ કે સેફ્ટી પિન વિદ્યુતનું સુવાહક પદાર્થ છે અને તેને બદલે મૂકવાનો પદાર્થ રબર વિદ્યુતનો અવાહક પદાર્થ છે. આમ વિદ્યુત પરિપથમાં વિદ્યુત સુવાહકને બદલે વિદ્યુત અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને, આથી બલ્બ પ્રકાશિત થશે નહીં. 7મું, શું આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે? ના, બલ્બ પ્રકાશિત થઈ શકશે નહીં. વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બને એક જ ટર્મિનલ સાથે જોડેલા, તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં. 8મું, કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે. શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે સમજાવો. તે પદાર્થ વિદ્યુત સુવાહક છે. કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો જો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે, એટલે કે પદાર્થ વિદ્યુતનો સુવાહક જ હશે. પદાર્થ વિદ્યુત અવાહક હોત તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહીં અને બલ્બ પ્રકાશિત થઈ શકે નહીં. 9મું, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે અને એનું કારણ આપી તમારે સમજાવવાનું છે. ઇલેક્ટ્રિશિયન ઘરના સ્વિચનું સમારકામ કરે ત્યારે સ્વિચ બોર્ડ ખાલી વાયર ચેક કરે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અટકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુતનું સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરતા હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી વિદ્યુત પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. 10મું, ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂ ડ્રાઈવર, પકડના હાથા પર
અથવા પ્લાસ્ટિકના આવરણ ચડાવેલા હોય છે? શું તમે તેનું કારણ સમજાવી શકો? ઇલેક્ટ્રિશિયન સ્ક્રૂડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ હોય છે. રબર અને પ્લાસ્ટિક વિદ્યુતના અવાહક પદાર્થ છે. આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રૂડ્રાઈવર અને પકડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીર પર પસાર થઈ શકતો નથી. પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted Painless Learning.